હેલો મિત્રો, હેલી એજ્યુકેશનમાં આપ બધાનું સ્વાગત છે. આજે આપણે ધોરણ 8 સામાજિક વિજ્ઞાનમાં પાઠ નંબર 19 સામાજિક અને આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકાના એક વાક્યના સવાલ સમજવાના છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવે તો ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થી મિત્રો સાથે આ ચોક્કસથી શેર કરજો, જેથી તે બાળકોને પણ આનો લાભ મળી રહે. તો મિત્રો, વધારે સમય ન બગાડતા આપણે પ્રશ્નો તરફ આગળ વધીએ. પ્રશ્ન નંબર 1. ભારતે કયા પ્રકારના રાજ્ય બનવાનો સંકલ્પ કર્યો છે? તો જવાબ આવશે કલ્યાણ રાજ્ય, જેનું સૂત્ર છે સર્વજન હિતાય સર્વજન સુખાય. પ્રશ્ન નંબર 2 જોઈએ. માનવીની મૂળભૂત જરૂરિયાતો કઈ છે? તો મિત્રો, માનવીની મૂળભૂત જરૂરિયાતો તો વસ્ત્ર, ખોરાક અને ઓટલો એટલે કે અન્ન, વસ્ત્ર અને રહેઠાણ છે. પ્રશ્ન નંબર 3 જોઈએ. કૃષિ ક્ષેત્રે આવેલા પરિવર્તનને કઈ ક્રાંતિ કહેવાય? તો સાચો જવાબ આવશે હરિયાળી ક્રાંતિ. પ્રશ્ન નંબર 4 જોઈએ. દૂધ ઉત્પાદન ક્ષેત્રે આવેલી ક્રાંતિને કયા નામે ઓળખાય છે? તો મિત્રો, સાચો જવાબ આવશે શ્વેત ક્રાંતિ. પ્રશ્ન નંબર 5 જોઈએ. પશુપાલન અને દૂધ ઉત્પાદન માટે કયું ક્ષેત્ર ઉપયોગી છે? તો મિત્રો, પશુપાલન અને દૂધ ઉત્પાદન માટે સહકારી ક્ષેત્ર ખૂબ જ ઉપયોગી છે. પ્રશ્ન નંબર 4 જોઈએ. ઔદ્યોગિક વિકાસ માટે પાયાની જરૂરિયાત કઈ છે? તો ઔદ્યોગિક વિકાસ કરવો હોય તો એની પાયાની જરૂરિયાત છે કાચા માલની પ્રાપ્તિ, અને આ કાચો માલ લઈ જવા માટે પરિવહનની જરૂર પડે, એટલે કે કાચા માલની પ્રાપ્તિ અને પરિવહનની. પ્રશ્ન નંબર 7 જોઈએ. સરકાર દ્વારા ઉદ્યોગો માટે કેવા ઝોન બનાવવામાં આવ્યા છે? તો સરકાર દ્વારા ઉદ્યોગો વિકાસ થાય તે માટે સ્પેશિયલ ઇન્ડસ્ટ્રીયલ ઝોન બનાવવામાં આવ્યા છે. પ્રશ્ન નંબર 8 જોઈએ. સરકાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે શું રાહત આપે છે? તો સાચો જવાબ આવશે કરવેરા હોય એટલે કે ટેક્સમાં મુક્તિ અને વ્યાજબી ભાવે સુવિધાઓ આપવામાં આવે છે. ગામડામાં શિક્ષણ અંગે કયું સ્વપ્ન મહદ અંશે સિદ્ધ થયું છે? તો મિત્રો, ગામડામાં શિક્ષણનું જે સપનું છે, તો દરેક ગામમાં એક શાળા હોવી જોઈએ, તો તેનું સપનું પૂર્ણ થયું છે. પ્રશ્ન નંબર 10 જોઈએ. અકસ્માત કે આકસ્મિક બીમારી વખતે કઈ સેવા ઉપયોગી બને છે? તો મિત્રો, આવી કન્ડિશનની અંદર આપણે 108 એમ્બ્યુલન્સ નંબર ડાયલ કરતા હોઈએ છીએ. હવે ક્વેશ્ચન નંબર 11 જોઈએ. કે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું કાર્ય શું કરે છે, એટલે કે તે શું કાર્ય કરે છે? તો સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ગામને અને જાહેર સ્થળોને સ્વચ્છ રાખવાનું કામ કરે છે. પ્રશ્ન નંબર 12 જોઈએ. વંચિત વર્ગોને મુખ્ય પ્રવાહમાં લાવવા માટે શું જરૂરી છે? તો ભાઈ, વંચિત વર્ગો છે એટલે કે પછાત વર્ગો છે, તેમને શિક્ષણ અને બેરોજગારીની તકો આપવામાં આવે તે ખૂબ જ જરૂરી છે. હવે પ્રશ્ન નંબર 13 જોઈએ. જીવલેણ અકસ્માતોનું મુખ્ય કારણ કયું છે? તો મિત્રો, મોટાભાગના જીવલેણ અકસ્માતો માટે વધુ પડતી સ્પીડ એટલે કે ઓવર સ્પીડ જવાબદાર હોય છે. હવે પ્રશ્ન નંબર 14 જોઈએ. વાહન ચલાવતી વખતે મોબાઈલનો ઉપયોગ કરવાથી શું થાય? તો મિત્રો, વાહન ચલાવતી વખતે જો મોબાઈલનો ઉપયોગ કરવામાં આવે તો ધ્યાન ભટકવાની શક્યતા રહેલી છે, અને ધ્યાન ભટકવાથી 100% અકસ્માત થાય છે. પ્રશ્ન નંબર 15 જોઈએ. પદયાત્રીઓની કઈ ભૂલ અકસ્માતને નોતરે છે? તો જવાબ આવશે અયોગ્ય જગ્યાથી રસ્તો ઓળંગવો. જ્યારે પદયાત્રીઓ પદયાત્રા કરતા હોય છે ત્યારે યોગ્ય જગ્યાથી રસ્તો ઓળંગતા ન હોય તેવી કન્ડિશનની અંદર અકસ્માત થવાની શક્યતાઓ રહેલી છે. પ્રશ્ન નંબર 16 જોઈએ. વાહનમાં કઈ ટેકનિકલ ખામી અકસ્માતનું કારણ બને છે? તો મિત્રો, વાહનોમાં બ્રેક ફેલ થવું, ટાયર ફાટવું, આ બંનેના કારણે શું થાય છે? તો કે અકસ્માતનું કારણ બને છે. પ્રશ્ન નંબર 17 જોઈએ. માર્ગ અકસ્માત ઘટાડવા માટે સરકારે શું પગલાં લે છે, એટલે કે સરકાર શું પગલાં લે છે? તો ભાઈ, માર્ગ અકસ્માત ઘટાડવા માટે જ્યાં સંભવિત અકસ્માત ક્ષેત્રો છે ત્યાંના રસ્તા સુધારવામાં આવે છે. પ્રશ્ન નંબર 18 જોઈએ. બેફામ ગતિએ દોડતા વાહનોને પકડવા માટે શાનો ઉપયોગ થાય છે? તો મિત્રો, જવાબ આવશે સીસીટીવી કેમેરા. પ્રશ્ન નંબર 19 જોઈએ. સીટ બેલ્ટ પહેરવાથી મૃત્યુની સંભાવના કેટલા ટકા ઘટે છે? તો સીટ બેલ્ટ પહેરવાથી મૃત્યુની 60% જેટલી સંભાવના ઘટી જાય છે. પ્રશ્ન નંબર 20 જોઈએ. હેલ્મેટ પહેરવાથી ગંભીર ઈજા થવાની શક્યતા કેટલા ટકા ઘટે છે? તો 70% જેટલી ઘટે છે.
પ્રશ્ન નંબર 21 જોઈએ, માર્ગ અને સલામતી સપ્તાહ ક્યારે ઉજવવામાં આવે છે? તો જવાબ આવશે જાન્યુઆરી મહિના દરમિયાન માર્ગ અને સલામતી સપ્તાહ ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 22 જોઈએ, વિશ્વ સ્મૃતિ દિવસ ક્યારે ઉજવાય છે? તો જવાબ આવશે નવેમ્બર મહિનાના 3જા રવિવારે. પ્રશ્ન નંબર 23 જોઈએ, માર્ગ અને સલામતી અંગે જાગૃતિ લાવવા કોની ભૂમિકા મહત્વની છે? તો માર્ગ અને સલામતી અંગે જાગૃતિ લાવવા માટે મીડિયા, માતા પિતા અને શિક્ષકોની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે. પ્રશ્ન નંબર 24 જોઈએ, માતા પિતાએ બાળકોને શું કરતા અટકાવવા જોઈએ? તો માતા પિતાએ ડ્રાઇવિંગનું ખોટું અનુકરણ કે ગેમ્સ રમતા અટકાવવા જોઈએ. પ્રશ્ન નંબર 25 જોઈએ, વાહન ચલાવવા માટે કયો દસ્તાવેજ ફરજિયાત છે? તો મિત્રો, વાહન ચલાવવા માટે ડ્રાઇવિંગ લાયસન્સ હોવું ફરજિયાત છે. એના વગર તમે વાહન ચલાવી શકતા નથી. મિત્રો, પ્રશ્ન નંબર 26 જોઈએ, ઝીબ્રા ક્રોસિંગ પર પ્રથમ અધિકાર કોનો છે? તો જવાબ આવશે રાહદારીઓ એટલે કે પદયાત્રીઓનો છે. પ્રશ્ન નંબર 27 જોઈએ, માનવ રહિત રેલવે ક્રોસિંગ પસાર કરતી વખતે શું જોવું જોઈએ કે જ્યાં માનવ હોય નહીં? તો એવી કન્ડિશનમાં વાહન ઊભું રાખીને બંને બાજુ જોઈને જ પસાર થવું જોઈએ. પ્રશ્ન નંબર 28 જોઈએ, સાયકલ સવારો માટે અલગ ટ્રેક હોવાથી શું ફાયદો થાય છે? તો સાયકલ સવારો માટે અલગ ટ્રેક હોય તો માર્ગ અકસ્માત થવાના ચાન્સીસ ઘટી જાય છે. પ્રશ્ન નંબર 29 જોઈએ, સરકાર જનસુખાકારીના કાર્યો કરવા માટે નાણાં ક્યાંથી મેળવે છે? તો જવાબ આવશે લોકો પાસેથી ટેક્સ વેરા ઉઘરાવીને મેળવે છે ટેક્સ. તો પ્રશ્ન નંબર 30 જોઈએ, આપણે ભરેલા ટેક્સનો ઉપયોગ ક્યાં થાય છે? તો જવાબ આવશે જાહેર સુવિધાઓ અને લશ્કરી સુરક્ષા માટે આપણા ટેક્સનો ઉપયોગ કરવામાં આવે છે. પ્રશ્ન નંબર 31 જોઈએ, મનરેગા યોજનાનો મુખ્ય હેતુ શું છે? તો મનરેગા યોજનાનો મુખ્ય હેતુ છે ગ્રામીણ લોકોને રોજગારીની બાંહેધરી આપવી. પ્રશ્ન નંબર 32 જોઈએ, સરકાર દ્વારા કઈ પાયાની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે? તો સરકાર દ્વારા પાણી, આવાસ, શૌચાલય અને આરોગ્યની સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે. મિત્રો, જો તમને આ વિડીયો